અને આ દિયોદર તાલુકા પંચાયત ચૂંટણીની રદ થતાની સાથે જ વિવાદ હવે ચરમસીમાએ પહોંચી ગયો છે। પ્રમુખ ઉપપ્રમુખ ચૂંટણી પ્રક્રિયા રદ કરાઈ અને ગેનીબેન ઠાકોર એ ધરણા પર બેસી ગયા છે। ચૂંટણી અધિકારી પર મિલીભગતના આક્ષેપ ગેનીબેન કરે છે। અધિકારી 1 કલાક મોડા આવ્યા હોવાનો પણ દાવો છે। સભ્યો વચ્ચે બોલાચાલી દરમિયાન ચૂંટણી રદ થઈ છે। ગેનીબેન ઠાકોરે આકરા નિવેદનો આપ્યા છે અને હવે તેઓ ધરણા પર પણ બેસી ગયા છે, જેમાં પ્રોસિડિંગ મેળવવાની માંગ સાથે વિરોધ નોંધાવી રહ્યા છે। ભારતીય જનતા પાર્ટીના સભ્યો એ અંદરો અંદર એકાબીજાની બબાલ કરીને ચૂંટણી બંધ રખાવવા માટે કરીને ઝઘડો કર્યો એવા સમાચાર અમને બહારથી મળ્યા અને એ પ્રમાણે ચૂંટણી અધિકારી તટસ્થ નહીં પણ સરકારનો એક ગુલામ હોય, એક સરકારનો હાથો બની ગયેલો અને લોકશાહીનું હનન કરવા અને લોકશાહીનું મર્ડર કરવા માટે જ્યારે અધિકારીઓ આ મેદાનમાં આવ્યા હોય ત્યારે આવા અધિકારીઓને અમે જે હાઈકોર્ટમાં લઈ જવા પડે, એક જ્યુડિશિયલ રીતે અમારે ન્યાય માગવો પડે તો એ ન્યાય પણ માગીશું। અને એના ઉપરાંત પણ પ્રાંત અધિકારી કે જે ચૂંટણી અધિકારી છે એમને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ એમને ગાડીની હવા કાઢી હોય કે એમના ઉપર કોઈ કપડાં ફાડવા માટેનું કે માટેનો પ્રયત્ન કર્યો હોય એ પણ ભારતીય જનતા પાર્ટીના સભ્યોએ કર્યો છે, કેમ કે એમને કોઈ પણ ભોગે ચૂંટણી મુલતવી રાખવી એ એમનો પ્લાન હતો।